સુરતના રાંદેર વિસ્તારમાં બર્થડે સેલિબ્રેશનના બહાને દુષ્કર્મની ઘટના. સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા બે યુવકોએ દુષ્કર્મ આચર્યું. 20 દિવસ સુધી બંધક બનાવી અને નશીલા ઇન્જેક્શન આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું. યુવતી ચુંગાલમાંથી છૂટી અને રાંદેર પોલીસ મથકે પહોંચી અને પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે હાલ બંને નરાધમોની ધરપકડ કરી છે. બેમાંથી એક આરોપી વિધર્મી હોવા છતાં હિન્દુ નામની તેણે ઓળખ આપી હતી. તોહેદુલ્લાએ રોહિત નામની ઓળખ આપી અને આ સમગ્ર કડખડ રચ્યું હતું.